શું કહું ને તો મને ખીજ ચડીને તો હું બોલી ગઈ કે 10-10 વાગે તમે જાગો છો, ઘરના કામકાજ કોઈ કરતા નથી, રાતના મોડે સુધી તમે ફોનમાં મથો છો અને તમારા ફ્રેન્ડ સાથે બહાર રખડવા જાઓ છો, તો કોઈ પણ ને ખીજ ચડે. સાચી વાત છે, એમાં કે ખોટું ને મમ્મીને જે એચું ડચું કદાચ હશે મેન પપ્પાએ શીખવાડ્યું વાત બરોબર છે કે આ વસ્તુ કરવા જેવું છે, એ જાય તો સુધરી જાય, સારું થઈ જાય. પણ ચેતન, હું એમના સારા માટે કહું છું ને, અને હું અહીંયા ઘરમાં આવી અને મહિનો દિવસ થયો છે ને, મને કાંઈ નડતા નથી, તકલીફે મને કાંઈ નથી. અને મેં તો તમને ચોખવટ કરી હતી ને લગ્ન સમય કે હું મારી જોબ ચાલુ કરી દઈશ, અને હું કરું જ છું ને, ઇન્ટરવ્યૂ આપું જ છું ને. કે હું સપોર્ટ કરું છું, મને કંઈ વાંધો નથી ને, મને તારા પર વિશ્વાસ છે ને. તું ક્યાં ખોટું કરવા બેઠી છું? કંઈ ઘર માટે, આપણા માટે, આપણી લાઈફ માટે સારું જ છે ને. કાંઈ કામ નથી કરતા. મેં કીધું તમે હોસ્ટેલમાં જશો, તમારામાં થોડાક સુધારા આવશે તો પછી તમે તમારા લાઈફમાં કંઈક તમારું ફ્યુચરનું વિચારી શકશો. તો મને કે મારા ફ્યુચરની તમારે ચિંતા કરવાની જરૂર નથી.